કડીની અંદર પત્રકાર ઉપર હુમલાની ઘટના બની છે, શું કહેશો? ગઈકાલની તારીખ 26/1ના રોજ સાંજે લગભગ પોણા 6 વાગ્યાની આસપાસ ધવલભાઈ ગજ્જર જે પત્રકાર છે એ બાલાપીર દરગાહના ત્યાં બંદરની બાજુ આવેલા એક કેન્ટીનમાં બેઠા હતા ચાની લારી પર. ત્યારે ત્યાં એક બીજા સમાજના લોકો ત્યાં આવીને એવું જણાવ્યું કે તમે અમારે પૂજા સ્થળ પર કેમ આવો છો એમ જણાવ્યું. અને પેલા કીધું કે હું મારો પત્રકાર છું, હું મારું કામ માટે આવેલ છું એમ કંઈ બોલાચાલી થતાં ધવલભાઈ ગજ્જરને માર મારી ઈજા કરેલ છે. જે બાબતમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને કુલ 9 આરોપીનો ગુનો દાખલ થયો છે, જેમાં 6 ને ડિટેન કરવામાં આવેલા છે. સાહેબ, એક પત્રકાર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી છે તેની સામે પણ સવાલ નહીં, પોલીસ પોતાનું કામ તટસ્થ રીતના કરે છે અને એનું કામ જે છે અમે અમારું કામ કરી રહ્યા છીએ અને એ બાબતે અમે ખૂબ તટસ્થ છીએ અને એમાં ફરિયાદીને ન્યાય મળે એ માટે અમે સંપૂર્ણ તૈયારી અને તપાસ કરી રહ્યા છીએ. સાહેબ, પોલીસ દ્વારા હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ, એ બાબતની તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહીમાં આ લોકોનું જે પાસેથી જે વસ્તુ રિકવર કરવાની છે તે બાબતની પ્રોસેસ કરવામાં આવશે અને જે કાયદેસરની કાર્યવાહી જે પણ કરવી પડશે એ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે. કેટલા આરોપીઓને હસ્તગત કર્યા છે? ટોટલ 6 આરોપીને હસ્તગત કરેલા છે 9માંથી. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.